ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે કપડા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર વસંત બરજુવાલ પટેલ દ્વારા નાનપોઠા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જ્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા આ બેઠક ખાલી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક માટે એડીચોટીનું જોર પણ લગાવી રહી છે, જેને લઈને નાનાપેઠા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસમાં બરજુલાલ નવલભાઈ પટેલ પણ કપડા બેઠક પર સતત ચાર ટર્મથી વિજેતા થઈ રહ્યા છે, તો તેના પુત્ર અને કપડા વિધાનસભાની જે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, કપડા તાલુકાની અંદર આકસ્મિક પેટા ચૂંટણી આવી ગઈ છે, ત્યારે મારે વાત કરવાની છે કે ગુજરાત વિધાનસભાની અંદર 8 જેટલા ધારાસભ્યો બોક્સ છોડીને જતા રહે, ત્યારે આકસ્મિક પેટા ચૂંટણી આવી હોય ત્યારે આદિવાસી વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે યુવાનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। યુવાનોમાં એક જ ચર્ચાનો વિષય બન્યો છે, આકસ્મિક પેટા ચૂંટણી હોવાથી યુવાનોના શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન છે, આદિવાસી વિસ્તાર કપડા જેવા વિકાસની વાતો છે। આજે કપડાની અંદર ગુજરાત વિધાનસભાની અંદર 8 જેટલા ધારાસભ્ય જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ છોડીને જતા રહી, ત્યારે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસી વિસ્તારની અંદર અને કપડા વિસ્તારની અંદર ખૂબ જ મહત્વની બાબત છે।